જય માતા ખેડૂત મિત્રો, આજે તારીખ 5 જૂન 2025 આજની સવારની હવામાન અપડેટની અંદર માહિતી મેળવીએ તો ગુજરાતની અંદર હજુ કેટલા દિવસ દરમિયાન પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ જોવા મળશે. 9-10 તારીખથી ફરીવાર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધી શકે છે, વિસ્તારોમાં પણ વધારો થઈ શકે છે. સાથે જ અમુક ભાગોની અંદર વાવણી લાયક વરસાદની પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. ચોમાસું ગુજરાતની અંદર 15 થી લઈને 20 જૂન દરમિયાન બેસે તેવી પણ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. તો આની વિસ્તારથી અપડેટ મેળવીશું. ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો અને વિડીયોને લાઈક આપીને તમામ ખેડૂત ભાઈને શેર કરી દેજો. સૌથી પહેલાં મિત્રો વાત કરીએ તો ગુજરાતની અંદર અત્યારે અલગ અલગ ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ નોંધાઈ રહ્યા છે. હવે ગુજરાતની અંદર આગામી દિવસો દરમિયાન વિસ્તારોમાં થોડો ઘટાડો જોવા મળશે, અમુક વિસ્તારની અંદર થોડી વધુ જોવા મળી શક્યતા તેવી સંભાવના જણાઈ રહી છે. આગામી 10 તારીખ સુધી ગુજરાતના અમુક ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટી યથાવત જોવા મળશે. અમુક ભાગોની અંદર હળવા ઝાપટા જોવા મળશે તો અમુક ભાગોની અંદર મધ્યમ વરસાદ નોંધાય તેવી સંભાવના રહેલી છે. દરરોજ વિસ્તારો અલગ અલગ હોઈ શકે છે. ખાસ કરીને શક્યતાઓની વાત કરીએ તો આજે 5 જૂન દરમિયાન મિત્રો ખાસ કરીને સૌરાષ્ટ્રના ભાગો તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતના ભાગોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીની વધુ શક્યતાઓ હાલ જોવા મળી રહી છે. તે ઉપરાંત મિત્રો આગામી 6 તારીખ એટલે કે ભીમ 11 દરમિયાન પણ ગુજરાતના અલગ અલગ ભાગોની અંદર વરસાદની શક્યતાઓ દેખાઈ રહી છે. તો આ 2 દિવસના વરસાદની માહિતી મેળવીએ તો આજે મિત્રો ખાસ કરીને 5 તારીખ દરમિયાન દક્ષિણની અંદર વલસાડ, વાપી, કપરાડા, બારડોલી, ડાંગ, આહવા, નવસારી, તાપી આ ભાગોની અંદર વધુ શક્યતા જોવા મળી રહી છે. તે ઉપરાંત સૌરાષ્ટ્રની અંદર જેમાં અમરેલી, રાજકોટ, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, જૂનાગઢ આ ભાગોની અંદર વધુ શક્યતા રહેલી છે. તે ઉપરાંત ધોલેરા, ધંધુકા, મૂળી, સુરેન્દ્રનગરના ભાગો, અમદાવાદના આ બાજુના ભાવનગર સાઈડના ભાગો આ ભાગોની અંદર વધુ શક્યતા હાલ પ્રી મોન્સૂન એક્ટિવિટીની છે. જ્યારે મિત્રો સૌથી પહેલાં ઉત્તર ગુજરાતની અંદર શરૂઆત થઈ હતી વરસાદની, પરંતુ તેમાં હવે ઘટાડો થતો જોવા મળશે. તેની સાથે મિત્રો ઉત્તર ગુજરાતના ભાગની અંદર તમામ જિલ્લાઓ છે તેમાં હવે ધીરે ધીરે હવામાન ચોખ્ખું જોવા મળે તેવી શક્યતા રહેલી છે. તેમજ મિત્રો ઓવરઓલ ગુજરાતની અંદર તાપમાનમાં પણ હવે ધીરે ધીરે વધારો થતો જોવા મળી શકે છે. આગામી 6 તારીખ એટલે કે ભીમ 11 દરમિયાન પણ વરસાદની સંભાવના છે, જેમાં ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ભાગો જે આપણે જણાવ્યા ભાવનગર, અમરેલી, બોટાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, ગીર સોમનાથ આ ભાગોની અંદર, દક્ષિણની અંદર સુરત, વલસાડ તેમજ ડાંગ, આહવા, નવસારી, તાપી આ ભાગોની અંદર વરસાદની શક્યતા ભીમ 11 દરમિયાન જોવા મળશે. આ સિવાય અમદાવાદના ભાગ હોઈ શકે છે, વડોદરા અને દાહોદ જેવા ભાગોનો પણ સમાવેશ હાલ 6 તારીખ દરમિયાન જોવા મળશે. ત્યારબાદ મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી જોવા મળશે, પરંતુ છૂટાછવાયા વિસ્તારોની અંદર કોઈ ભારે પ્રી મોન્સૂન એક્ટિવિટી નહીં જોવા મળે. તે ઉપરાંત વાત કરીએ તો 9-10 તારીખથી ફરી ગુજરાતના હવામાનમાં પલટો જોવા મળશે, ફરી વાદળો જોવા મળે તેવી સંભાવના રહેલી છે. હવે મિત્રો વાવણી ન થાય ત્યાં સુધી પ્રી મોન્સૂન એક્ટિવિટીના ઝાપટાઓ યથાવત જોવા મળશે, પરંતુ 10 તારીખથી વિસ્તારો અને તેની સાથે મિત્રો પ્રી મોન્સૂન એક્ટિવિટી એટલે કે વરસાદની તીવ્રતામાં વધારો થતો જોવા મળશે અને અમુક જગ્યાએ વાવણી લાયક સારા વરસાદો પણ આ 10 થી લઈને 15 જૂન દરમિયાન પણ જોવા મળશે. આપણે પહેલાં પણ જણાવ્યું 15 થી 20માં વાવણી લાયક સારો વરસાદ પણ અમુક ભાગોની અંદર જોવા મળશે. તેમજ મિત્રો 10 થી 15માં પણ અમુક ભાગોની અંદર વરસાદની સંભાવના છે. એમાં પણ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતનો સમાવેશ જોવા મળી રહ્યો છે. તો આ વિસ્તારોની અંદર ખાસ કરીને દરિયાકાંઠાના વિસ્તારોની અંદર પ્રી મોન્સૂન એક્ટિવિટીનું જોર વધુ જોવા મળશે, જેની તમામે ખેડૂત ભાઈ નોંધ લેવી. બાકી મિત્રો ચોમાસાની વાત કરીએ તો અત્યારે મુંબઈ, મહારાષ્ટ્ર સુધી ચોમાસું આવીને નિષ્ક્રિય થઈ ચૂક્યું છે. અત્યારે ખાસ કરીને ચોમાસું આગળ વધે તેવા પરિસ્થિતિ હાલ અનુકૂળ જોવા મળતી નથી, જેના કારણે ચોમાસું હાલ નિષ્ક્રિય છે. આગામી દિવસો એટલે કે 15 થી લઈને 20 તારીખ દરમિયાન જો અરબી સમુદ્રમાં નવી સિસ્ટમ બનશે તો ચોક્કસપણે ચોમાસું આગળ વધી શકે છે. પરંતુ અત્યારની અપડેટ પ્રમાણે 20 તારીખ આસપાસ ગુજરાતની અંદર આગામી ચોમાસું બેસે એટલે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર પહોંચે, ચોમાસું આગળ વધે તેવી હાલ સંભાવના દેખાઈ રહી છે. બાકી ત્યાં સુધી ગુજરાતમાં હજુ પણ ચોમાસું આગળ વધે તેવા સંકેતો જોવા મળતા નથી. બાકી રહી મિત્રો પવનની ઝડપ અત્યારે નોંધપાત્ર જોવા મળી રહી છે. અત્યારે પણ હજુ પવનની ઝડપ યથાવત જોવા મળશે. આગામી 10 તારીખ સુધી પવનની ઝડપમાં કોઈ મોટો ઘટાડો હમણાં જોવા મળે તેવા સંકેતો જોવા મળતા નથી. તો મિત્રો આ અત્યારની વહેલી સવારની અપડેટ. ફરી એકના વિડીયો સાથે મળીશું. આજ માટે આટલું જ.